નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું। તે ટૉપિક છે શિક્ષક અભિયોગ્યતા કસોટી। મિત્રો, એમાં જો વાત કરીએ તો કેળવણીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, તેમજ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। એના સિવાયની જો વાત કરીએ તો MCQS પ્રશ્નો પણ આપેલા છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે। ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે છે। તો મિત્રો, ફટાફટ લિંકને શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે જોઈએ આપણે પ્રકરણ 2 કેળવણીની તાત્વિક વિચારધારાઓ। કેળવણીની તાત્વિક વિચારધારાઓ એમાં જોઈએ મિત્રો પ્રથમ આદર્શવાદ। તો મિત્રો, ખાસ ધ્યાન આપજો, આપણે જે વાદ આપેલા છે એની આપણે બેઝિક માહિતી લેવાની છે, તેમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। આદર્શવાદ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે। મિત્રો, પ્રશ્ન બની શકે છે, આદર્શવાદ વિશ્વની સૌથી પ્રાચીન વિચારધારા છે? ધ્યાન આપજો ખાસ મિત્રો। જેને વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ, બ્રહ્મવાદથી પણ ઓળખવામાં આવે છે। આદર્શવાદને કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો વિચારવાદ, આધ્યાત્મિકતાવાદ, બ્રહ્મવાદ। આ જે નામો છે મિત્રો આદર્શવાદના બીજા નામો। આદર્શવાદના પિતા પ્લેટો હતા। આદર્શવાદના પિતા પ્લેટો હતા। પ્રશ્નો મિત્રો બની શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો। આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો પ્લેટો। તેમણે ધ રિપબ્લિક મેનોફ્રેડો નામના ગ્રંથ લખ્યા હતા। આ મિત્રો વાત કોની થાય છે? તો પ્લેટોની વાત થાય છે કે તેમણે કયા કયા પુસ્તકો લખ્યા હતા। ધ રિપબ્લિક મેનોફ્રેડો નામના ગ્રંથ લખનાર હોય તો આદર્શવાદના પિતા પ્લેટો। આ વાદના મતે ભૌતિક જગત કરતાં આધ્યાત્મિક જગત વધુ ઉત્તમ અને મહાન છે। પ્રશ્ન મિત્રો બની શકે છે, કયા વાદના મતે ભૌતિક જગત કરતાં આધ્યાત્મિક જગત વધુ ઉત્તમ અને મહાન છે? તો મિત્રો, આપણો જવાબ શું હોવો જોઈએ? આદર્શવાદ। આદર્શવાદ વૈજ્ઞાનિક તત્વો કરતાં વિચાર, ભાવ અને આદર્શોને વધુ મહત્વ આપે છે। આદર્શવાદ વૈજ્ઞાનિક તત્વો કરતાં કોને વધુ મહત્વ આપે છે? વિચાર, ભાવ અને આદર્શોને। આમ આદર્શવાદના મતે આધ્યાત્મિક જગત સત્ય છે। આદર્શવાદના મતે આધ્યાત્મિક જગત સત્ય છે। મિત્રો, તેને આપજો ખાસ, પ્રશ્ન બની શકે છે। હવે જોઈએ મિત્રો આદર્શવાદની વ્યાખ્યા।
આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. મિત્રો, કોની વ્યાખ્યા છે? ડી.એમ. દત્તા. ફરીથી મિત્રો, આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. ડી.એમ. દત્તા. બીજી વ્યાખ્યા જોઈએ તો, પદાર્થ ઇન્દ્રિયગમ્ય છે અને જ્યારે વિચાર ચિત્તગમ્ય છે. આ વ્યાખ્યા કોની છે મિત્રો? જેમ્સ રોસ. પદાર્થ ઇન્દ્રિયગમ્ય છે અને જ્યારે વિચાર ચિત્તગમ્ય છે. કોની વ્યાખ્યા છે? જેમ્સ રોસ. હવે મિત્રો જોઈએ આગળ ત્રીજી વ્યાખ્યા. આદર્શવાદ માનવીના આધ્યાત્મિક પાસાને અગત્ય આપે છે કારણ કે આદર્શવાદીઓ માટે આધ્યાત્મિક મૂલ્ય માનવ જીવનનું સૌથી વધુ મહત્વપૂર્ણ પાસું છે અને આદર્શવાદથી ઉત્પન્ન થનાર શિક્ષણ દર્શન આધ્યાત્મિક દર્શન પર ભાર મૂકે છે. તો આ વ્યાખ્યા છે મિત્રો એન્ડરસન. ફરીથી મિત્રો જોઈ લઈએ આ વ્યાખ્યા. આદર્શવાદ માનવીના આધ્યાત્મિક પાસાને અગત્ય આપે છે કારણ કે આદર્શવાદીઓ માટે આધ્યાત્મિક મૂલ્ય માનવ જીવનનું સૌથી વધુ મહત્વપૂર્ણ પાસું છે અને આદર્શવાદથી ઉત્પન્ન થનાર શિક્ષણ દર્શન આધ્યાત્મિક દર્શન પર ભાર મૂકે છે. એન્ડરસન. તો આમ વાત કરીએ તો આદર્શવાદીઓ વિચારને અનંત અને અપરિવર્તનશીલ માને છે. નિર્જીવ પ્રકૃતિ કરતાં મનુષ્યને વધુ મહત્વ આપે છે. આ વાત થાય છે મિત્રો આદર્શવાદની. એટલે ખાસ ધ્યાન આપજો, પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. આદર્શવાદ કોને વધુ મહત્વ આપે છે? તો નિર્જીવ પ્રકૃતિ કરતાં, જે નિર્જીવ પ્રકૃતિ છે એના કરતાં મનુષ્યને વધુ મહત્વ આપતું હોય એવો કોઈ વાદ હોય તો આદર્શવાદ. જોઈએ આગળ. આદર્શવાદના મતે અંતિમ તત્વનું સ્વરૂપ શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક છે. આદર્શવાદના મતે અંતિમ તત્વનું સ્વરૂપ કેવું છે મિત્રો? શારીરિક નહીં પરંતુ કેવું છે? આધ્યાત્મિક. આ વાત થાય છે આદર્શવાદની. આદર્શવાદના મતે પ્રત્યેક ભૌતિક વસ્તુની પાછળ તેનો ખ્યાલ અગત્યનો છે. આદર્શવાદના મતે પ્રત્યેક ભૌતિક વસ્તુની પાછળ તેનો ખ્યાલ અગત્યનો છે. આદર્શવાદના મતે વિચાર હંમેશા અમૂર્ત હોય છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન બની શકે છે. આદર્શવાદના મતે વિચાર હંમેશા કેવો હોય છે? તો આપણો જવાબ હોવો જોઈએ અમૂર્ત. આદર્શવાદના મતે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે. આવું કહેનાર કોણ હતા? જ્હોન બ્રુબેકર. મિત્રો પ્રશ્ન બની શકે છે એટલે ખાસ ધ્યાન આપજો. આદર્શવાદના મતે મૂલ્યો લાંબા ગાળે સિદ્ધ થતા ધ્યેયોનો પરિપાક છે. આવું કોણે કીધું હતું? જ્હોન બ્રુબેકર. આદર્શવાદના મતે વ્યક્તિના જીવનનું ધ્યેય આત્માનુભૂતિ એટલે કે સૌને જાણવું છે.
મિત્રો તેને આપજો ખાસ કે આદર્શવાદના મતે વ્યક્તિના જીવનનું ધ્યેય આત્માનુભૂતિ હોવી જોઈએ, એટલે કે આત્માનુભૂતિનો મતલબ સૌને જાણવું. પ્રશ્ન બની શકે મિત્રો, કયા વાદના મતે વ્યક્તિના જીવનનું ધ્યેય આત્માનુભૂતિ હોવી જોઈએ? તો આપણો જવાબ હોવો જોઈએ આદર્શવાદના મતે. તો હવે આપણે જોઈએ આદર્શવાદી ચિંતકો. આદર્શવાદી ચિંતકો. ભારતીય આદર્શવાદી ચિંતકોમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ ઘોષ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ગાંધીજી, વિનોબા ભાવે, શંકરાચાર્ય વગેરેની ગણના કરવામાં આવી છે આદર્શવાદી ચિંતકો તરીકે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન બની શકે, આદર્શવાદી ચિંતકો કયા છે? ભારતીય પૂછ્યું હોય તો ભારતીય ચિંતકો હોય આદર્શવાદી તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ ઘોષ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ગાંધીજી, વિનોબા ભાવે, શંકરાચાર્ય વગેરે આદર્શવાદી ચિંતકો છે. એ આપણા ભારતીય ચિંતકો છે. આ બધા ચિંતકોમાંથી ગાંધીજીને ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી ગણાવ્યા છે. આ બધા મિત્રો આપણે વાત કરી આદર્શવાદી ભારતીય ચિંતકોની. તેમાં જો વાત કરીએ તો ગાંધીજી જે છે, ગાંધીજી એમને ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી ગણાવ્યા છે. પ્રશ્ન બની શકે, આદર્શવાદી ચિંતકોમાંથી કોને ભારતીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ આદર્શવાદી ગણાવ્યા છે? તો આપણો જવાબ હોવો જોઈએ ગાંધીજી. ભારતીય આદર્શવાદી ચિંતકો સૃષ્ટિના પરમ તત્વને બ્રહ્મ ગણે છે. ભારતીય આદર્શવાદી ચિંતકો સૃષ્ટિના પરમ તત્વને બ્રહ્મ ગણે છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, આપણા જે ચિંતકો છે આદર્શવાદી ચિંતકો એ સૃષ્ટિના પરમ તત્વને બ્રહ્મ ગણે છે, એટલે કે સૃષ્ટિનું જે પરમ તત્વ છે એને જ મહાન ગણે છે, બ્રહ્મ ગણે છે. તેમના મતે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે. આપણા જે ભારતીય આદર્શવાદીઓ જે છે એમના મત પ્રમાણે વાત કરીએ તો બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે. અને આ બ્રહ્મ જ સત, ચિત, આનંદ, સત્યમ, શિવમ, સુંદરમ, અનાદિ અને અનંત છે. એટલે મિત્રો આ જે છે આદર્શવાદી ચિંતકો વિશે જે માહિતી, એના આધારે પણ પ્રશ્નો બની શકે છે. એટલે શાંતિપૂર્વક વાંચી લેવું, જેથી કરીને પરીક્ષામાં માર્ક્સ ખોવાનો વારો ના આવે. તો હવે જોઈએ પશ્ચિમી આદર્શવાદી ચિંતકોમાં પ્લેટો, એરિસ્ટોટલ, રૂસો, સ્પેન્સર, ફ્રોબેલ વગેરેની ગણના થાય છે. મિત્રો આ જે છે પશ્ચિમી આદર્શવાદી ચિંતકો છે પ્લેટો, એરિસ્ટોટલ, રૂસો, સ્પેન્સર, ફ્રોબેલ એ બધા ચિંતકો છે આદર્શવાદી પશ્ચિમી ચિંતકો. પ્રશ્ન બની શકે છે મિત્રો કે પશ્ચિમી આદર્શવાદી ચિંતકો કોણ કોણ છે? તો આપણે આ બધા જે નામ છે આપણે યાદ રાખવાના છે. પ્લેટો, એરિસ્ટોટલ, રૂસો, સ્પેન્સર, ફ્રોબેલ આ બધા પશ્ચિમી આદર્શવાદી ચિંતકો છે. કેળવણીની ઉપયોગિતા સમજાવવામાં એરિસ્ટોટલ પ્લેટોની તુલનામાં વિશેષ પ્રભાવી રહ્યા છે. કેળવણીની ઉપયોગિતા સમજાવવામાં
આની વાત થઈ છે મિત્રો કેળવણીની ઉપયોગિતા સમજાવવામાં એરિસ્ટોટલ પ્લેટોની તુલનામાં સૌથી વધારે પ્રભાવી રહ્યા છે. કોની તુલનાની વાત છે મિત્રો? પ્લેટોની તુલનામાં એરિસ્ટોટલ. શું સમજાવવા માટે? તો કેળવણીની ઉપયોગિતા સમજાવવા માટે વિશેષ પ્રભાવી રહ્યા છે. પ્રશ્ન બની શકે છે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો. કેળવણીની ઉપયોગિતા સમજાવવામાં એરિસ્ટોટલ પ્લેટોની તુલનામાં વિશેષ પ્રભાવી રહ્યા છે. પશ્ચિમી આદર્શવાદી ચિંતકોના મતે સમગ્ર સૃષ્ટિ નાશવંત છે, પરિવર્તનશીલ છે. આથી વિચારોનું વિશ્વ જ સત્ય છે, તેમજ વિચાર શાશ્વત અને અપરિવર્તનશીલ છે. મિત્રો, શું વાત કરી છે પશ્ચિમી આદર્શવાદીઓએ? તો સમગ્ર સૃષ્ટિ નાશવંત છે. સંપૂર્ણપણે જે સૃષ્ટિ છે એ નાશવંત છે, પરિવર્તનશીલ છે. સમય અનુસાર એમાં પરિવર્તન જોવા મળે છે. આથી વિચારનું વિશ્વ જ સત્ય છે, તેમજ વિચાર શાશ્વત છે જ્યારે અને અપરિવર્તનશીલ છે. વિચાર શાશ્વત અને અપરિવર્તનશીલ છે. આદર્શવાદની વિશેષતા. તો હવે જોઈએ મિત્રો આદર્શવાદની વિશેષતા. વસ્તુ કરતાં વિચારને મહત્ત્વ આપે છે. વસ્તુ કરતાં વિચારને મહત્ત્વ આપતો જો કોઈ વાદ હોય તો મિત્રો આદર્શવાદ. આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. વ્યક્તિત્વના વિકાસને મહત્ત્વ આપે છે. વ્યક્તિત્વનો જે વિકાસ છે એને મહત્ત્વ આપે છે. વિવિધતામાં એકતાને સંપૂર્ણ સમર્થન આપે છે. વિવિધતામાં એકતાને સંપૂર્ણ સમર્થન આપે છે. આ વાત થાય છે મિત્રો આદર્શવાદની. આત્મા અને મન વાસ્તવિક છે. આત્મા અને મન વાસ્તવિક છે. મિત્રો, આ જે છે એ આદર્શવાદની વિશેષતાઓ છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ આદર્શવાદની વિશેષતા. વસ્તુ કરતાં વિચારને મહત્ત્વ આપે છે. આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. વ્યક્તિના વિકાસને મહત્ત્વ આપે છે. વિવિધતામાં એકતાને સંપૂર્ણ સમર્થન આપે છે. આત્મા અને મન વાસ્તવિક છે. હવે જોઈએ આગળ જ્ઞાન પ્રાપ્તિની રીત. જ્ઞાન પ્રાપ્તિની રીત. આદર્શવાદના મતે જ્ઞાન અમૂર્ત અને પૂર્વનિર્મિત છે. આદર્શવાદના મતે જ્ઞાન અમૂર્ત અને પૂર્વનિર્મિત છે. મિત્રો, પ્રશ્ન બની શકે છે, ખાસ ધ્યાન આપજો. આદર્શવાદના મતે જ્ઞાન અમૂર્ત અને પૂર્વનિર્મિત છે. આથી જ્ઞાન પ્રાપ્તિનો આધાર વેદો, ઉપનિષદો, ગુરુઓ પર રહેલો છે. એટલા માટે જ વાત કરી છે મિત્રો કે જ્ઞાન પ્રાપ્તિનો જે આધાર છે વેદો, ઉપનિષદો, ગુરુઓ પર રહેલો છે. આમ શાસ્ત્રમત પ્રમાણ અને ગુરુમત પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે શાસ્ત્રોના આધારે અને ગુરુઓના આધારે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આદર્શવાદના મતે વૈચારિક સત્યને પામવા માટે ચિંતન અને અંતનિરીક્ષણ બે શ્રેષ્ઠ રીત છે. શું વાત કરી છે મિત્રો? આદર્શવાદના મતે વૈચારિક સત્યને મેળવવું હોય તો એના માટે ચિંતન અને અંતનિરીક્ષણ બે શ્રેષ્ઠ રીતો છે. ચિંતન કરવાનું અને આંતરિક નિરીક્ષણ કરવું એ શ્રેષ્ઠ રીત છે. તેમજ પ્રજ્ઞા, અંતસ્ફૂર્ણા
ધ્યાન અને મનન દ્વારા બ્રહ્મ તત્વનો અનુભવ કરી શકાય છે. તેમજ પ્રજ્ઞા, અંતસ્ફુરણા, ધ્યાન અને મનન દ્વારા બ્રહ્મ તત્વનો અનુભવ કરી શકાય છે. હવે જોઈએ મિત્રો આદર્શવાદ અનુસાર શિક્ષણના હેતુઓ. તો જોઈએ મિત્રો પ્રથમ હેતુ વિદ્યાર્થીનો આધ્યાત્મિક વિકાસ કરવો. વિદ્યાર્થીનો આધ્યાત્મિક વિકાસ કરવો, વિદ્યાર્થીમાં આત્માનુભૂતિની ભાવના કેળવવી, વિદ્યાર્થીમાં આત્માનુભૂતિની ભાવના કેળવવી, વિદ્યાર્થીમાં અમર આદર્શો અને મૂલ્યોનું સિંચન કરવું, વિદ્યાર્થીમાં અમર આદર્શો અને મૂલ્યોનું સિંચન કરવું, વિદ્યાર્થીઓમાં પેઢી દર પેઢી સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ કરવું, વિદ્યાર્થીઓમાં પેઢી દર પેઢી સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ કરવું, વિદ્યાર્થીની જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવી, વિદ્યાર્થીની જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવી, વિદ્યાર્થીને પવિત્ર જીવન માટે તૈયાર કરવા, વિદ્યાર્થીને પવિત્ર જીવન માટે તૈયાર કરવા, વિદ્યાર્થીને સતત ચિંતન મનન કરવા માટે પ્રેરિત કરવા, વિદ્યાર્થીને સતત ચિંતન મનન કરવા માટે પ્રેરિત કરવા, વિદ્યાર્થીમાં નૈતિક આચરણ શક્તિનો વિકાસ કરવો, વિદ્યાર્થીમાં નૈતિક આચરણ શક્તિનો વિકાસ કરવો. મિત્રો આ થયા છે આદર્શવાદના હેતુઓ. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. આદર્શવાદના હેતુઓ વિદ્યાર્થીનો આધ્યાત્મિક વિકાસ કરવો, વિદ્યાર્થીમાં આત્માનુભૂતિની ભાવના કેળવવી, વિદ્યાર્થીમાં અમર આદર્શો અને મૂલ્યોનું સિંચન કરવું, વિદ્યાર્થીઓમાં પેઢી દર પેઢી સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ કરવું, વિદ્યાર્થીની જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવી, વિદ્યાર્થીને પવિત્ર જીવન માટે તૈયાર કરવા, વિદ્યાર્થીને સતત ચિંતન મનન કરવા માટે પ્રેરિત કરવા, વિદ્યાર્થીમાં નૈતિક આચરણ શક્તિનો વિકાસ કરવો. હવે જોઈએ આગળ આદર્શવાદ અને અભ્યાસક્રમ. આદર્શવાદ અને અભ્યાસક્રમ. આદર્શવાદના મતે બાળકના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ 3 બાબતોનો સમન્વય કરવો જોઈએ. મિત્રો પ્રશ્ન બની શકે છે કે આદર્શવાદના મતે બાળકનું સર્વાંગી વિકાસ કરવો હોય તો અભ્યાસક્રમમાં શાનો સમન્વય કરવો જોઈએ? તો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક આ 3 બાબતોનો સમન્વય કરવો જોઈએ. ત્યારે બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. તેમના મતે અભ્યાસક્રમમાં સ્થિરતા ન હોવી જોઈએ, એટલે કે ગતિશીલ હોવો જોઈએ. આદર્શવાદ મિત્રો શું કહે છે? અભ્યાસક્રમમાં સ્થિરતા ન હોવું જોઈએ. અભ્યાસક્રમ કહેવાનો મતલબ અટકવું ના જોઈએ. અભ્યાસક્રમ ગતિથી પૂરો થવો જોઈએ, એટલે કે અભ્યાસક્રમ ગતિશીલ હોવો જોઈએ. આમ આદર્શવાદના મતે ભાષા, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, ધર્મ, આધ્યાત્મવાદ, આચારશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સંગીત જેવા વિષયોનો સમાવેશ કરવો જોઈએ. મિત્રો આદર્શવાદે જણાવ્યું છે કે આદર્શવાદમાં કયા કયા વિષયોનો સમાવેશ કરવો જોઈએ? તો ભાષા, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, ધર્મ, આધ્યાત્મવાદ, આચારશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સંગીત જેવા વિષયોનો સમાવેશ કરવાની વાત કરી છે. તો જોઈએ મિત્રો હવે આપણે આગળ
આદર્શવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ. મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી આ ટોપિક છે. આદર્શવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ. આદર્શવાદ બાળક અને શિક્ષકને અનુરૂપ હોય તેવી શિક્ષણ પદ્ધતિને મહત્વ આપે છે. આદર્શવાદીઓ વાદ વિવાદ, વ્યાખ્યાન પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિને વિશેષ મહત્વ આપે છે. આદર્શવાદીઓ કઈ પદ્ધતિને વિશેષ મહત્વ આપે છે? તો વાદ વિવાદ, વ્યાખ્યાન પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ વગેરેને વધારે મહત્વ આપે છે. વિવિધ આદર્શવાદી ચિંતકો જેવા કે સોક્રેટિસ પ્રશ્નોત્તર પદ્ધતિ. સોક્રેટિસ, મિત્રો ધ્યાન આપજો, ખાસ પરીક્ષામાં પ્રશ્નો બની શકે છે. પ્રશ્નોત્તર પદ્ધતિ કયા આદર્શવાદી ચિંતકની છે? તો સોક્રેટિસ. પ્લેટો સંવાદ પદ્ધતિ. પ્લેટો સંવાદ પદ્ધતિ. એરિસ્ટોટલ આગમન નિગમન પદ્ધતિ. એરિસ્ટોટલ આગમન નિગમન પદ્ધતિ. પેસ્ટોલોજી ક્રિયાગત શિક્ષણ. પેસ્ટોલોજી ક્રિયાગત શિક્ષણ પદ્ધતિને મહત્વ આપે છે. મિત્રો, આ બધી જે પદ્ધતિઓ છે એને આ આદર્શવાદ મહત્વ આપી રહ્યું છે. કઈ કઈ પદ્ધતિઓ છે મિત્રો? તો જોઈએ. આદર્શવાદીઓના મત પ્રમાણે પ્રશ્નોત્તર પદ્ધતિ તો સોક્રેટિસ. પ્રશ્નોત્તર પદ્ધતિ સોક્રેટિસ. સંવાદ પદ્ધતિ પ્લેટો. સંવાદ પદ્ધતિ પ્લેટો. આગમન નિગમન પદ્ધતિ એરિસ્ટોટલ. આગમન નિગમન પદ્ધતિ એરિસ્ટોટલ. ક્રિયાગત શિક્ષણ પેસ્ટોલોજી. ક્રિયાગત શિક્ષણ પેસ્ટોલોજી. મિત્રો, ખ્યાલ આવી ગયો છે. તો જોઈએ હવે આપણે આગળ. આદર્શવાદ અનુસાર શિક્ષક. હવે મિત્રો વાત કરી છે કે આદર્શવાદ અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ. તો જોઈએ તો આદર્શવાદને મતે વિદ્યાલયમાં શિક્ષકનું સ્થાન ઉચ્ચ કક્ષાનું છે. મિત્રો, પ્રશ્ન બની શકે આદર્શવાદના મતે શિક્ષકનું સ્થાન કેવું છે? ઉચ્ચ કક્ષાનું છે. તેણે વિદ્યાર્થીઓ સમક્ષ આદર્શ વ્યક્તિત્વ રજૂ કરવાનું રહેશે. એટલે શિક્ષકને વિદ્યાર્થીઓ સમક્ષ આદર્શ વ્યક્તિત્વ રજૂ કરવું પડે છે. આદર્શવાદના મતે શિક્ષક અને વિદ્યાર્થીએ પરસ્પરના આત્મિક વિકાસની બાબતમાં ચિંતન કરવાનું છે. આદર્શવાદના મતે શિક્ષક અને વિદ્યાર્થીએ પરસ્પરના આત્મિક વિકાસની બાબતમાં ચિંતન કરવાનું છે. તો જોઈએ મિત્રો હવે આપણે આગળ. આદર્શવાદ અને શિસ્ત. આદર્શવાદ કેવી શિસ્ત અપનાવે છે? તો આદર્શવાદીઓ બાળકમાં ચારિત્ર્ય ઘડતર, આત્મ સાક્ષાત્કાર, નીતિ, સદાચાર જેવા ગુણનો વિકાસ માટે શિસ્તની હિમાયત કરે છે. મિત્રો, આદર્શવાદી એવું જણાવે છે કે બાળકમાં ચારિત્ર્યનું ઘડતર કરવું હોય કે ગુણનો વિકાસ કરવો હોય તો થોડા અંશે શિસ્ત જરૂરી છે. એટલે વાત કરી છે કે આદર્શવાદીઓ બાળકમાં ચારિત્ર્ય ઘડતર, આત્મ સાક્ષાત્કાર, નીતિ, સદાચાર જેવા ગુણનો વિકાસ માટે શિસ્તની હિમાયત કરે છે. તો જોઈએ મિત્રો હવે આદર્શવાદ વિશે શાળા કેવા પ્રકારની હોવી જોઈએ. આદર્શવાદ અને શાળા. આદર્શવાદ અને શાળા. આદર્શવાદના મતે શાળાનું વાતાવરણ પ્રભાવશાળી હોવું જોઈએ.
અને સંસ્કૃતિના હસ્તાંતરણ માટેની ઉત્તમ તપોભૂમિ બનવી જોઈએ. મિત્રો, વાત કરી છે કે આદર્શવાદના મતે વાતાવરણ કેવું હોવું જોઈએ શાળાનું, તો પ્રભાવશાળી હોવું જોઈએ અને સંસ્કૃતિના હસ્તાંતરણ માટેની ઉત્તમ તપોભૂમિ બનવી જોઈએ. તે શાળામાં જેમ જેમ ચારિત્ર્ય ઘડતર થતું જાય તેમ તેમ શિસ્ત બાબતે સ્વતંત્રતા આપવાની હિમાયત કરે છે. તે શાળામાં જેમ જેમ ચારિત્ર્ય બાળકનું ઘડાતું જાય એ જ પ્રકારે શિસ્ત બાબતે સ્વતંત્રતા આપવાની હિમાયત પણ આદર્શવાદમાં કરવામાં આવી છે. આદર્શવાદ વ્યક્તિની તુલનામાં સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે. મિત્રો, શું વાત કરી છે મિત્રો? આદર્શવાદ વ્યક્તિની તુલનામાં કોને મહાન ગણે છે? પ્રશ્ન બની શકે છે. તો સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે. આદર્શવાદ વ્યક્તિની તુલનામાં સમાજ અને રાષ્ટ્રને મહાન ગણે છે, કારણ કે તે અંશ કરતાં સમગ્રને વિશેષ મહત્વપૂર્ણ માને છે. આદર્શવાદ જે છે એ સામાન્ય અંશ કરતાં સમગ્રને વધારે મહત્વ આપે છે. મિત્રો, સમજાઈ ગયું છે? હવે જોઈએ મિત્રો આપણે આગળ પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ 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 એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે. પ્રકૃતિવાદ એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે. મિત્રો, આદર્શવાદ પૂરું થઈ ગયું છે. મિત્રો, હવે વાત થાય છે પ્રકૃતિવાદ. તો પ્રકૃતિવાદ એ પ્રકૃતિને ધ્યાનમાં રાખતી વિચારધારા છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો, પ્રશ્ન બની શકે છે. જેને ભૌતિકવાદ કે પદાર્થવાદ, ઈશ્વરવાદ પણ કહે છે. એટલે કે ભૌતિકવાદ કે પદાર્થવાદ કે નિસર્ગવાદ પણ કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે મિત્રો કે નિસર્ગવાદ તરીકે કયો વાદ ઓળખાય છે? તો આપણો જવાબ કયો હોવો જોઈએ? પ્રકૃતિવાદ. આ જે નામો છે પ્રકૃતિવાદના: ભૌતિકવાદ, પદાર્થવાદ, નિસર્ગવાદ. બરાબર મિત્રો? જોઈએ આગળ. બાળકની પ્રકૃતિને કેન્દ્રમાં રાખતી આ વિચારધારા છે. મિત્રો, પ્રકૃતિવાદ જે છે એ બાળકની પ્રકૃતિ કેવા પ્રકારની છે એને કેન્દ્રમાં રાખે છે. પ્રકૃતિવાદ પ્રમાણે માત્ર પ્રકૃતિ જ સર્વેસર્વા છે. તેના મતે પ્રકૃતિના નિયમો સિવાય અન્ય મૂલ્યો કે નિયમો નથી. એટલે કે મિત્રો, પ્રકૃતિવાદ શિક્ષણમાં પ્રકૃતિ જ મુખ્ય જે છે, પ્રકૃતિને જ મુખ્ય ગણવામાં આવી છે. આથી પ્રકૃતિના નિયમ પ્રમાણે વર્તવું એ જ વાસ્તવિક જીવન છે અને કુદરતી કેળવણી પર ભાર મૂકે છે. હવે જોઈએ મિત્રો આપણે પ્રકૃતિવાદની વ્યાખ્યાઓ. પ્રકૃતિવાદની વ્યાખ્યા. પ્રથમ જોઈએ એની વ્યાખ્યા. પ્રકૃતિ એ જ સત્ય છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? રૂસો. શું વાત કરી છે મિત્રો? ફરીથી જોઈ લઈએ વ્યાખ્યા. પ્રકૃતિ એ જ સત્ય છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. રૂસો. પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન નથી. આ વ્યાખ્યા આપનાર કોણ છે મિત્રો? પેરી. શું વાત કરી છે મિત્રો વ્યાખ્યામાં? પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે. પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન નથી. તો આ વ્યાખ્યા છે પેરીની.
પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના નિયંત્રણ હેઠળ માને છે. વોર્ડ જેમ્સ. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના નિયંત્રણ હેઠળ માને છે. તો વ્યાખ્યા આપનાર કોણ છે? વોર્ડ જેમ્સ. મિત્રો ફરીથી એકવાર આપણે આ વ્યાખ્યાઓ જોઈ લઈએ. પ્રકૃતિ એ સત્ય છે. બાળક એ સંસ્કૃતિનો નહીં પરંતુ વિશાળ પ્રકૃતિનો એક ભાગ છે. આવું કોણે કહ્યું હતું? રૂસોએ. પ્રકૃતિવાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે, જેમાં વિજ્ઞાનના જ્ઞાનથી બહાર અથવા દાર્શનિક જ્ઞાનનું કોઈ સ્થાન નથી. પેરી. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના નિયંત્રણ હેઠળ માને છે. વોર્ડ જેમ્સ. આમ જોઈએ પ્રકૃતિવાદ, તો પ્રકૃતિવાદ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે. પ્રકૃતિવાદ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, અસ્વીકાર કરે છે. પ્રકૃતિવાદ જે છે એ આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરે છે. પ્રકૃતિવાદ પ્રકૃતિને જ શ્રેષ્ઠ માને છે, એટલે કે સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે. પ્રકૃતિવાદ પ્રકૃતિને જ સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે. પ્રશ્ન બની શકે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો કે પ્રકૃતિવાદ કોને સર્વશ્રેષ્ઠ શિક્ષિકા માને છે? તો પ્રકૃતિને જ. પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવો એટલે પ્રકૃતિને ઓળખવી. પ્રકૃતિવાદના મતે કુદરતને ઓળખવી અને બાળકને ઓળખવો એટલે પ્રકૃતિને ઓળખવી. પરીક્ષામાં મિત્રો બની શકે પ્રશ્ન, એટલે ખાસ ધ્યાનપૂર્વક જોતા રહેજો અને ધ્યાન આપતા રહેજો. પ્રકૃતિવાદ બાળકને સમગ્ર પ્રકૃતિનો એક ભાગ માને છે. પ્રકૃતિવાદ બાળકને શું માને છે? સમગ્ર પ્રકૃતિનો એક ભાગ માને છે. પ્રકૃતિવાદ ઇન્દ્રિયોને જ્ઞાનના દ્વાર માને છે. પ્રકૃતિવાદ ઇન્દ્રિયોને જ્ઞાનના દ્વાર માને છે. પ્રકૃતિવાદ અનુભવજન્ય જ્ઞાન પર ભાર મૂકે છે. પ્રકૃતિવાદ અનુભવજન્ય જ્ઞાન પર ભાર મૂકે છે. પ્રકૃતિવાદના મતે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે. પ્રકૃતિવાદના મતે નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપે છે. પ્રકૃતિવાદ મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રશ્ન મિત્રો બની શકે, પ્રકૃતિવાદ શાનો વિરોધ કરે છે? તો મગજમાં બહારથી લદાયેલા જ્ઞાનનો વિરોધ કરે છે. ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો બીજા મિત્રોને પણ શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો અમારા તરફથી મળી રહે. હવે જોઈએ મિત્રો આગળ. પ્રકૃતિવાદી ચિંતકો. પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌપ્રથમ ઉપયોગ કરવાનો યશ બેકન અને કોમોનિયસને ફાળે જાય છે. મિત્રો પ્રશ્ન બની શકે છે, ખાસ ધ્યાન આપજો. પ્રકૃતિવાદનો શિક્ષણમાં સૌપ્રથમ ઉપયોગ કરવાનો યશ કોને ફાળે જાય છે? તો બેકન અને કોમોનિયસ. પરંતુ પ્રકૃતિવાદના પિતા તરીકે રૂસોની ગણના થાય છે. તો પ્રકૃતિવાદના પિતા કોણ છે મિત્રો? રૂસો.
પ્રકૃતિવાદના પિતા રૂસો, જેમણે એમિલ અને સામાજિક કરાર નામનું પુસ્તક લખ્યું હતું. એમિલ અને સામાજિક કરાર નામનું પુસ્તક લખનાર કોણ હતા? રૂસો. એમિલ અને સામાજિક કરાર નામનું પુસ્તક રૂસોએ લખ્યું હતું. અન્ય પશ્ચિમી પ્રકૃતિવાદી ચિંતકોમાં પેસ્ટોલોજી, ફ્રોબેલ, એરિસ્ટોટલ વગેરેની ગણના થાય છે. અન્ય પશ્ચિમી પ્રકૃતિવાદીઓ જે છે એ કોણ કોણ છે મિત્રો? પેસ્ટોલોજી, ફ્રોબેલ, એરિસ્ટોટલ, આ બધા પશ્ચિમી પ્રકૃતિવાદી ચિંતકો છે. પરીક્ષામાં પ્રશ્ન આવી શકે છે મિત્રો, એટલે ખાસ ધ્યાન દોરજો. જ્યારે ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બધેકા છે. બરાબર. જ્યારે ભારતીય પ્રકૃતિવાદી ચિંતકોની જો મિત્રો વાત કરે તો ખાસ ધ્યાન આપજો. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બધેકા, આ 3 ચિંતકો છે મિત્રો. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, ગીજુભાઈ બધેકા એ ભારતીય પ્રકૃતિવાદી ચિંતકો છે. ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો જોઈએ હવે આપણે આગળ. પ્રકૃતિવાદની વિશેષતા ઇન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે. શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મુખ્ય છે. બાળકમાં રહેલું ઈશ્વરીય તત્વ એ જ અંતિમ સત્ય છે. પાઠ્યપુસ્તકના જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રકૃતિ તરફ પાછા વળો રૂસો. મિત્રો, આ છે પ્રકૃતિવાદની વિશેષતા. ફરીથી આપણે જોઈ લઈએ. આમાંથી પ્રશ્ન બનવાની સંભાવના પૂરેપૂરી છે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો. ઇન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે. શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મુખ્ય છે. બાળકમાં રહેલું ઈશ્વરીય તત્વ એ જ અંતિમ સત્ય છે. પાઠ્યપુસ્તકના જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રકૃતિ તરફ પાછા વળો રૂસો. મિત્રો, ખ્યાલ આવી ગયો છે? હવે જોઈએ મિત્રો આપણે આગળ. જ્ઞાન પ્રાપ્તિની રીત. પ્રકૃતિવાદના મતે પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. શું વાત થઈ છે મિત્રો? કે પ્રકૃતિવાદના મતે પ્રકૃતિ જ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. આથી પ્રકૃતિરૂપી પુસ્તકમાંથી જે જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે, પ્રકૃતિરૂપી જે પુસ્તક છે એનું જ્ઞાન ઉત્તમ જ્ઞાન તરીકે એની ગણના કરવામાં આવી છે. તેથી જ બાળકને પ્રાકૃતિક પરિસ્થિતિમાંથી શીખવા દેવું એ જ્ઞાન પ્રાપ્તિની ઉત્તમ રીત છે. પ્રાકૃતિક પરિસ્થિતિમાંથી શીખવા દેવું એ જ્ઞાન પ્રાપ્તિની ઉત્તમ રીત છે. આ વાત થાય છે મિત્રો પ્રકૃતિવાદ. નિરીક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું તેમજ અનુભવજન્ય જ્ઞાન મેળવવામાં પ્રકૃતિવાદીઓ શ્રદ્ધા રાખે છે. શું વાત કરી છે મિત્રો? નિરીક્ષણ કરીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાની છે, તેમજ અનુભવ મેળવીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એની વાત પ્રકૃતિવાદીઓ જણાવે છે. એમાં જ એ પ્રકૃતિવાદીઓ શ્રદ્ધા રાખે છે. તો જોઈએ મિત્રો હવે આપણે પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણના હેતુઓ. તો ધ્યાન આપજો ખાસ મિત્રો. બાળકને પૂર્ણ માનવી બનવાની દિશામાં સહાયક બનવું. બાળકનું વર્તમાન અને ભાવિ જીવન સુખમય બનાવવું.
બાળકનું વર્તમાન અને ભાવિ જીવન સુખમય બનાવવું, બાળકને જીવનમાં આવતી મુશ્કેલીઓથી અવગત કરવું, બાળકને જીવનમાં આવતી મુશ્કેલીઓથી અવગત કરવું. બાળકને વાતાવરણ સાથે સુસંવાદિતા સાધે તેવી ક્ષમતા બક્ષવી, બાળકને વાતાવરણ સાથે સુસંવાદિતા સાધે તેવી ક્ષમતા બક્ષવી. બાળકનો પ્રાકૃતિક વિકાસ કરવો, બાળકનો પ્રાકૃતિક વિકાસ કરવો, બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો, બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો. મિત્રો, ફરીથી આપણે એકવાર નજર કરી લઈએ પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણના હેતુઓ. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. બાળકને પૂર્ણ માનવ બનવાની દિશામાં સહાયક બનવું, બાળકનું વર્તમાન અને ભાવિ જીવન સુખમય બનાવવું, બાળકને જીવનમાં આવતી મુશ્કેલીઓથી અવગત કરવું, બાળકને વાતાવરણ સાથે સુસંવાદિતા સાથે તેવી ક્ષમતા બક્ષવી, બાળકનો પ્રાકૃતિક વિકાસ કરવો, બાળકના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો. પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ. પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ. પ્રકૃતિવાદના મતે અભ્યાસક્રમ રમતરૂપ લાગે તેવો હોવો જોઈએ. મિત્રો, ખાસ ધ્યાન આપજો, પ્રશ્ન બનવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. પ્રકૃતિવાદના મતે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો રમતરૂપ લાગે તેવો હોવો જોઈએ. રમતરૂપ ખાસ શબ્દ મિત્રો ધ્યાન આપજો. તેમજ તે પ્રત્યક્ષ અનુભવ મળે તેવા અભ્યાસક્રમને સ્થાન આપવાની તરફેણ કરે છે. વિશેષમાં અભ્યાસક્રમ વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને તેમજ બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાને અનુરૂપ હોવો જોઈએ તેવું સ્પષ્ટપણે માને છે. પ્રકૃતિવાદ અને અભ્યાસક્રમ. તો પ્રકૃતિવાદના મતે અભ્યાસક્રમ રમતરૂપ લાગે તેવો હોવો જોઈએ. તેમજ તે પ્રત્યક્ષ અનુભવ મળે તેવા અભ્યાસક્રમને સ્થાન આપવાની તરફેણ કરે છે. વિશેષમાં અભ્યાસક્રમ વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને તેમજ બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાને અનુરૂપ હોવો જોઈએ તેવું સ્પષ્ટપણે માને છે. આ વાત થઈ છે મિત્રો પ્રકૃતિવાદની. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. પ્રકૃતિવાદમાં શું વાત કરી છે મિત્રો? તો તેનો જે અભ્યાસક્રમ છે રમતરૂપ લાગે તેવો હોવો જોઈએ અને અનુભવ પરથી, પ્રત્યક્ષ અનુભવ પરથી જે જ્ઞાન મળે છે એને વધારે સ્થાન આપે છે, મુખ્ય ગણે છે, તેની ખાસ વધારે પ્રમાણમાં તરફેણ કરે છે. તેમજ આગળ વાત કરી છે કે વ્યક્તિગત તફાવતો જે છે એને પણ ધ્યાનમાં રાખીને બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાને અનુરૂપ હોય તેવું સ્પષ્ટપણે આ જે પ્રકૃતિવાદ માની રહી છે. આમ પ્રકૃતિવાદીઓ ખેલકૂદ, સ્વાસ્થ્ય, શરીર વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, ભાષા, ભૂગોળ, ઇતિહાસ, ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન જેવા વિષયો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવા પર ભાર મૂકે છે. મિત્રો, પ્રશ્ન બની શકે છે પ્રકૃતિવાદીઓ અભ્યાસક્રમમાં કયા કયા વિષયો સમાવિષ્ટ કરવા પર ભાર મૂકે છે? ખેલકૂદ, સ્વાસ્થ્ય, શરીર વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, ભાષા, ભૂગોળ, ઇતિહાસ, ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગૃહ વિજ્ઞાન જેવા વિષયો પર ભાર મૂકે છે. તેમજ સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયોને ગૌણ સ્થાન આપે છે. સાહિત્ય અને સાંસ્કૃતિક વિષયો જે છે એને ગૌણ સ્થાન આપે છે આ પ્રકૃતિવાદી. આ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે કયા કયા વિષયો પર ભાર મૂકે છે અને ગૌણ વિષયો કયા કયા છે. બરાબર મિત્રો. હવે જોઈએ આપણે આગળ પ્રકૃતિવાદ અને અધ્યયન અધ્યાપન
પદ્ધતિ, પ્રકૃતિવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ. પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રિત અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે. બાળ કેન્દ્રિત કેવી અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે મિત્રો? બાળ કેન્દ્રિત. ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. પ્રકૃતિવાદીઓ બાળ કેન્દ્રિત અધ્યાપન પદ્ધતિ પર ભાર મૂકે છે. તેમના મતે અધ્યાપન પદ્ધતિમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદનો સમન્વય હોવો જોઈએ. પ્રકૃતિવાદીઓના મતે અધ્યાપનમાં ક્રિયા, અનુભવ, ખેલકૂદનો સમન્વય થયેલો હોવો જોઈએ. વિશેષમાં પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં નિરીક્ષણ પદ્ધતિ, રમતગમત પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ પર ભાર મૂકે છે. વિશેષમાં શું વાત કરી છે કે પ્રકૃતિવાદીઓ કઈ પદ્ધતિ પર ભાર મૂકે છે? તો નિરીક્ષણ પદ્ધતિ, રમતગમત પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ, મોન્ટેસરી પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ પર ભાર મૂકે છે. મિત્રો, આ પ્રશ્ન બની શકે છે, એટલે આપણે જે પદ્ધતિઓ આપી છે એ આપણે ધ્યાનમાં લેવાની છે અને પરીક્ષા માટે યાદ રાખવાની છે. તો જોઈએ મિત્રો, હવે આપણે આગળ પ્રકૃતિવાદ અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ? પ્રકૃતિવાદ અનુસાર શિક્ષક કેવો હોવો જોઈએ? તો પ્રકૃતિવાદીઓ શિક્ષણમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ એવું માને છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો. પ્રકૃતિવાદીઓ શું માને છે? શિક્ષણમાં શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ એવું માને છે. એટલે કે શિક્ષકે પડદા પાછળ રહીને પોતાની ભૂમિકા ભજવવાની છે. તેમજ બાળક માટે શાળામાં મુક્ત વાતાવરણ તૈયાર કરી માર્ગદર્શક બનીને પોતાનું કાર્ય કરવાનું છે. બાળકને માટે કેવું વાતાવરણ મિત્રો? મુક્ત વાતાવરણ હોવું જોઈએ અને બાળકનો ખાસ માર્ગદર્શક બની રહે એવા શિક્ષકની વાત કરી છે. તો જોઈએ મિત્રો આગળ પ્રકૃતિવાદ અને શિસ્ત. પ્રકૃતિવાદીઓ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે. એટલે કે બાળકોને કોઈ પણ પ્રકારની સજા કે દબાણ કરવું નહીં. પ્રકૃતિવાદીઓ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે. તે કુદરતના પરિણામો દ્વારા શિસ્તનો સિદ્ધાંત શીખવવા પર ભાર મૂકે છે. તે કુદરતના પરિણામો દ્વારા શિસ્તનો સિદ્ધાંત શીખવવા પર ભાર મૂકે છે. મિત્રો, પ્રશ્ન બની શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. પ્રકૃતિવાદીઓ દમનયુક્ત શિસ્તનો વિરોધ કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જોઈએ મિત્રો, હવે આગળ આપણે પ્રકૃતિવાદ અને શાળા. પ્રકૃતિવાદ અને શાળા. પ્રકૃતિવાદીઓના મતે શાળાની વ્યવસ્થા સ્થિતિસ્થાપક, સ્વતંત્ર વાતાવરણ ધરાવનાર અને પ્રકૃતિ કેન્દ્રિત નિયમોથી બનેલી હોવી જોઈએ. મિત્રો, પ્રકૃતિવાદીઓના અનુસાર શાળા કેવી હોવી જોઈએ? તો શાળાની વ્યવસ્થા સ્થિતિસ્થાપક, સ્વતંત્ર વાતાવરણ ધરાવનાર, પ્રકૃતિ કેન્દ્રિત નિયમોથી બનેલી હોવી જોઈએ. પ્રશ્ન મિત્રો બની શકે છે, એટલે ખાસ ધ્યાન આપજો. પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, પ્રકૃતિવાદી જે શાળા છે એનું ઉત્તમ ઉદાહરણ આપવાની જો વાત કરવામાં આવે
તો ખાસ ધ્યાનમાં લેજો મિત્રો। પશ્ચિમ બંગાળમાં આવેલી વિશ્વ ભારતી યુનિવર્સિટી પ્રકૃતિવાદી સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે, જેની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી। વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોર। પ્રશ્ન બની શકે છે મિત્રો, એટલે ધ્યાન આપજો ખાસ। વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોર। તો મિત્રો વ્યવહારવાદ આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો મિત્રો અમારો આ ટોપિક તમને જો યોગ્ય લાગ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે। હવે આપણે નવા વિડીયોમાં અને નવા ટોપિકની સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।